વડિયા મોટી કોકાવાવ ખાતે ગઈકાલે મુખ્ય માર્ગો પર એક 4 વ્હીલર ગટરમાં ખાબકવાની ઘટના સામે આવી હતી। આ બનાવના વિડિયો સોશિયલ મીડિયા તેમજ સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થતાં જ તંત્ર સજાગ બન્યું। આ ઘટનાને અનુસંધાને R&B વિભાગ તેમજ કોકાવાવ ગ્રામ પંચાયતના સરપંચ શ્રી સંજય લાખાણીના સંકલનથી સમગ્ર રોડ અને ભૂગર્ભ ગટરનું કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવ્યું છે। આ બાબતે રોડ પર આવેલા તમામ દુકાનદારો સાથે સંકલન કરી જૂના બસ સ્ટેન્ડ રોડને સુવિધાજનક અને મજબૂત બનાવવા માટે આયોજન હાથ ધરાયું છે। સ્થાનિકોના સહકારથી હવે આ માર્ગ સરસ અને સુરક્ષિત બનશે। અકસ્માત બાદ માત્ર 24 કલાકની અંદર સરપંચશ્રી દ્વારા કાર્ય શરૂ કરાવવામાં આવવું પ્રશંસનીય બાબત ગણાઈ રહી છે। મોટી વાત કરી કુકાવ ગામે અમારે ઘણા વર્ષોથી છેલ્લા 25-30 વર્ષથી આ ગટરનો પ્રશ્ન જે હતો આપણે એ ક્લીન કરાવવા બાબત અને ઘણી જગ્યાએ તૂટેલો સ્લેબ એનું કામ માટે R&B સેટે આપણી એક વાતને માન રાખી અને તાત્કાલિક ધોરણે જે કામ થાય એની મંજૂરી આપી અને માનીએ કૌશિકભાઈ વેકરિયા જે આપણા ગુજરાત સરકારના મંત્રી છે એમણે ખાસ ધ્યાન આપીને તાત્કાલિક આ કામ પૂર્ણ થાય એના માટે સહમતિ દર્શાવી છે એ બદલ કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ આભાર વ્યક્ત કરું છું। સંજયભાઈ, આ કેટલો વિસ્તાર છે આ ગટરનો? એ સાહેબ 500 થી 600 ફૂટથી ઉપરનું કામ છે અને આ બસ સ્ટેન્ડ રોડ જ છે, કુકાવનો મેઇન રોડ ઉપર જ છે, તો આ દુકાનોવાળાને હાલ તો બધી થોડી તકલીફ રહેશે ને? પણ દુકાનોવાળાએ એટલું કોર્પોરેશન કર્યું છે પંચાયતને, એક ખાલી વાત કહેવાથી છેલ્લા 2 કલાકની અંદર પોતપોતાના સ્વૈચ્છિક રીતે એમ પોતાના પતરા ખોલી અને પોતે સ્વૈચ્છિક રીતે બધા મંજૂર થઈ ગયા છે। પછી આ ગટરનું સોલ્યુશન શું થશે હવે? અને ઉપર આખો મોટો સ્લેબ આવી જાય અને આખી ગટર ક્લીન થઈ જાય, પેક થઈ જાય, રોડ ચોખ્ખો થઈ જાય। સરસ, થેન્ક યુ સંજયભાઈ વાત કરવા બદલ।